વડોદરા અને હાલોલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ છે। તો ભયંકર અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત થયા છે। અકસ્માતગ્રસ્ત બસમાં હજુ પણ અનેક લોકો ફસાયેલા છે। બચાવ અને રાહતની કામગીરી છે તે એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહી છે। તમામ ઘાયલોને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। તો આપણી સાથે સંવાદદાતા દર્શન છે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દર્શન, વડોદરામાં અકસ્માતની દુર્ઘટનામાં હજુ પણ રાહત અને બચાવની કામગીરી યથાવત છે, જ્યારે હજુ પણ જે મુસાફરો છે તે બસમાં ફસાયા હોવાની વિગતો છે। હાલ વધુ અપડેટ શું ને કેવો માહોલ? રોનક, વહેલી સવારે જે આ સમગ્ર અકસ્માતની જે ઘટના છે તે હાલોલ વડોદરા જે હાઈવે છે ત્યાં કોટંબી પાસે આ ગમખ્વાર અકસ્માત જે છે તે સર્જાયો હતો, જેમાં લક્ઝરી બસ અને ટ્રક જે છે તે બંનેની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં જે પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે મુજબ અંદાજિત 5થી વધુ લોકોના સ્થળ પર જ જે મોત છે તે થયા હોવાની માહિતી છે। સાથે જ જે ઘાયલો છે તેમને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે અને જે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ સહિતની જે ટીમો છે તે હાલ જે રેસ્ક્યુ ઓપરેશન છે તેમાં જોતરાયેલી છે અને જે ઘાયલો છે તેમને બહાર નીકાળવાનો પ્રયાસ હજુ પણ ચાલી રહ્યો છે। સાથે એવી પણ માહિતી છે કે હજુ પણ કેટલાક લોકોના મોત જે છે તે થયેલા છે અને તેમને જે ફસાયેલા લોકો છે લક્ઝરી બસની અંદર તેમને એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો દ્વારા હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે હજુ પણ થોડો સમય આ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી શકે તેવી માહિતી છે ને જે ઘાયલો છે તે તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવે છે। જી બિલકુલ દર્શન, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર। તો હાલમાં આ દુર્ઘટનાને લઈ તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે અને હજુ પણ મુસાફરો છે તે બસમાં ફસાયેલા છે। તો ભયંકર અકસ્માતમાં 5થી વધુ લોકોના મોતની વિગતો હાલ સામે આવી। અકસ્માતગ્રસ્ત બસમાં પણ હજુ લોકો ફસાયેલા છે। તો બચાવની કામગીરી માટે એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી છે।